અમદાવાદના મેમનગરમાં બોગસ ડોક્ટરનો પર્દાફાશ. બોગસ તબીબ રૂહીદાસ ઢાલીની ધરપકડ બાદ જામીન ઉપર છુટકારો થયો. ડોક્ટર રૂહીદાસ ઢાલી અને તેના કાકા રોહિદાસનો જામીન પર છુટકારો થયો છે. હેલ્થ વિભાગના અધિકારીઓને સાથે રાખીને પોલીસે કાર્યવાહી કરી હતી. ડિગ્રી વિના ક્લિનિક ખોલી લોકોના આરોગ્ય સાથે આ શખ્સ ચેડા કરતા હતા. 42,000ની કિંમતનો દવા અને મેડિકલ સાધનો જપ્ત કરવામાં આવ્યા. પશ્ચિમ બંગાળની ડિગ્રી મળી આવતા ખરાઈ કરવા માટે મોકલવામાં આવી. મેમનગરના ગોપાલનગરમાં મની ક્લિનિક નામે આ શખ્સ દવાખાનું ચલાવતો હતો. બાકી રહેલ છે આ કામે રોહિદાસ નિર્મલ ઢાલી અને એમના કાકા લિટોન સમીર બિસ્વાસ, જે બંને વેસ્ટ બેંગાલના મૂળ રહેવાસી છે અને અહીંયા ક્લિનિક ખાતે જ બંને રહેતા હોય અને ત્યાં જ પણ આ આજુબાજુના લોકોમાં સારવાર માટે આવતા હોય. તેમની ગેરકાયદેસર રીતે ડિગ્રી પ્રેક્ટિસ નહીં હોવા, માન્યતા પ્રાપ્ત ડિગ્રી નહીં હોવા છતાં પ્રેક્ટિસ કરી અને દવાઓ આપી અને આમ જિંદગી જોખમમાં મૂકેલ હોય, જેથી ગુજરાત રાજ્યના મેડિકલ પ્રેક્ટિશનર એક્ટ 130 મુજબ તેમજ BNS 125/34 મુજબનો ગુનો આ બંને વિરુદ્ધ દાખલ કરી અને કારણસર અટક કરી કાયદેસરની કાર્યવાહી ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવેલી છે.